નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંસ્કારી નગરી વડોદરા હંમેશાથી તેની અનોખી પરંપરાઓ અને ધાર્મિક સૌહાર્દ માટે જાણીતી છે. આજે દેશભરમાં જ્યારે મહોરમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકળી રહ્યા છે, ત્યારે વડોદરામાંથી કોમી એકતાનું એક અદ્ભુત ચિત્ર સામે આવ્યું છે. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમવાડાના તાજિયા સાથે એક અનોખી પરંપરા જોડાયેલી છે. આ તાજિયા જ્યારે કરબલા તરફ આગળ વધે છે, ત્યારે માર્ગમાં આવતા પ્રસિદ્ધ બહુચરાજી માતાના મંદિર ખાતે તેને રોકવામાં આવે છે. અહીં મંદિરના મહંત દ્વારા જાતે આવીને તાજિયા પર પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરનો છંટકાવ કરી તેને આદરપૂર્વક ઠંડક આપવામાં આવે છે. એટલું જ નહીં, ત્યારબાદ તાજિયાને શ્રીફળનો ભોગ પણ અર્પણ કરવામાં આવે છે અને ત્યાર પછી જ આ તાજિયા સરસિયા તળાવ તરફ આગળ વધે છે. આજે મહોરમના તાજિયા છે, જે 250 વર્ષની પરંપરા ચાલતી આવી છે. મહારાષ્ટ્રીના હકીમ હતા, જે એમણે આ પરંપરા ચાલુ કરેલી. એ 250 વર્ષથી પરંપરા ચાલતી આવી છે. આજે બહુચરાજી મંદિરે તાજિયા લાવવામાં આવે છે અને પંચજળથી ઠંડા કરવામાં આવે છે. પંચજળથી ઠંડા કરવામાં આવે છે ને પછી આ તાજિયા ગુલિસ્તાન એપાર્ટમેન્ટ લઈ જઈને દફનાવવામાં આવે છે. આ એક જ તાજિયા જે છે તે બહુચરાજી મંદિરે ઠંડા કરવામાં આવે છે, પછી લઈ જઈને દફનાવવામાં આવે છે. બીજા જે તાજિયા છે એ બધા જ ડૂબાડવામાં આવે છે. સંદેશો એક જ આપીશું કે બધા ભાઈચારાને અમનથી રહે, બસ એક થઈને. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ વડોદરાના નાગરિકોએ એટલી જ શ્રદ્ધાથી જીવંત રાખી છે. હિન્દુ મુસ્લિમ સમાજની આ અતૂટ એકતા વડોદરાની ગંગા જમુના સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે, જે દર્શાવે છે કે તહેવારો ગમે તે ધર્મના હોય, પરંતુ સંસ્કારી નગરીનો ધર્મ માત્ર અને માત્ર માનવતા અને પ્રેમ જ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.